હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદ દ્વારા અનાજ કીટ તેમજ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદના પ્રમુખ રાજેશભાઈ પરમારના જણાવ્યા મુજબ આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં દરરોજ રેડિયા ગાયો માટે 25 કિલો લાડવા તથા શીરો ખવડાવવામાં આવે છે। શ્વાનોને દરરોજ દૂધ, બિસ્કિટ, રોટલી, ખીચડી આપવામાં આવે છે તેમજ પક્ષીઓને ચણ નાખવામાં આવે છે। હાલમાં કાજા ગરમીમાં કેશોદના દરેક મુખ્ય વિસ્તારોમાં રાહદારીઓ માટે પાણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે પધારેલા દાતાઓ તથા મહેમાનોના વરદસ્તે જરૂરિયાતમંદ 36 જેટલા કુટુંબોને અનાજની કીટનું વિતરણ હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મોરબીવાળા જમનાદાસ બાપા દ્વારા કરવામાં આવ્યું છે તેમજ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક આપવામાં આવે છે। આ તકે સ્વામિનારાયણ મંદિર કેશોદના પૂજારી ચંદુભાઈ ગોટીચા, જે બીના ભૂત સાહેબ તેમજ યુગ હેન્ડલૂમવાળા દિલીપભાઈ તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, પત્રકાર પ્રવીણભાઈ તેમજ વગેરે દ્વારા લાભાર્થીઓને કીટ તથા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ રાજેશભાઈ પરમાર, મેહુલભાઈ તેમજ નીરજ સુબા તેમજ સંદીપભાઈ કારિયા તેમજ તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું રાજેશ પરમાર આજ રોજ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જમનાદાસ બાપા મોરબીવાળા તથા હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ આ બંનેના સહયોગથી મધ્યમ વર્ગીય પરિવારોને રાશન કીટનું વિતરણ તથા બાળકોને ચોપડાનો વિતરણનું કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલ છે, જેમાં તમામ દાતાશ્રીઓ, તમામ ટ્રસ્ટીઓ એ ભાગ લીધેલો છે। હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 17 વર્ષથી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે, જેમાં દરરોજ ગાયોને લાડવા, નિરણ, શ્વાનભોગમાં દૂધ, રોટલી, ખીચડી, પક્ષીઓને ચણ, આવા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 17 વર્ષથી કરવામાં આવે છે। હાલમાં જ ટ્રસ્ટ દ્વારા ગાયોને અને કૂતરાને લાડવા અને રોટલી, દૂધ દેવા માટે એક ડીઝલ રિક્ષાનું લોકાર્પણ કરેલ છે। થોડાક સમયમાં જ ટ્રસ્ટ દ્વારા એક બાંધકામનું પણ સંસ્થાને કાયમી માટે એક જગ્યા મળી રહે અને એમાં સેવાના કાર્યો થઈ શકે તે માટે થોડા જ સમયમાં બાંધકામનું પણ લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ, જેમાં દાતાશ્રીઓના સાથ સહકારની પણ જરૂર છે। તો તમામ ટ્રસ્ટીગણ તથા તમામ સભ્યોનો અને તમામ મહેમાનોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। જય સિયારામ।